ફોન કરતા બારે વિદેશમાં, કેમ છો? બસ ઘરમાં બેઠા છે. તમારી કઈ હાલે છે? અમારી બીજી. તો અમે ત્રીજીમાં પહોંચી ગયા. લે, પેલી આવી, બીજી આવી, ત્રીજી આવી. આ કોરોના શું હતું સાહેબ? શું શીખ્યા શું કોરોનામાં આપણે? લ્યો, શું હતું જગદીશભાઈ? કોરોના કાળ 2020 સુધી પોઝિટિવ શબ્દ એટલો પોઝિટિવ હતો ને 2020 પછી પોઝિટિવ શબ્દ બહુ ખરાબ થઈ ગયો. 2020માં કોરોના લહેર આવતી, કોઈ કે આ પોઝિટિવ છે, છેટાટો. કોઈને કેન્સર થાય, કોઈને કઈ બીજી બીમારી થાય, દવાખાનામાં પડ્યા હોઈએ તો માણસો દોડતા પૂછા કરવા જાય, ભાઈ છેલ્લા ડચકા લે છે, હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર છે, આઈસીયુમાં મળી આવો. તો મળવા જાતા, પણ કોઈને કીધું આને કોરોના થયો છે, છેલ્લા ડચકા લે, કોઈ ગયું કોરોના હતો મળવા ગયું? ના. કેવો વિચિત્ર રોગ. ઈ લહેરમાં બધા લહેર કરતા હતા, આ લહેરમાં લહેર ન કરીએ આપણે, ભગવાનની લહેર ન કરીએ. કોરોનામાંથી સાહેબ હું તો એટલું શીખ્યો કે કલયુગમાં એટલી બધી નેગેટિવિટી ભરાઈ ગઈ હતી, એટલે ભગવાને પોઝિટિવ રોગ મૂકી દીધો. એટલું માણસોના બધી જીવનમાં નકારાત્મકતા આવી ગઈ હતી સાહેબ, વિચારોમાં, વ્યવહારમાં, વર્તનમાં, ખાવા બધામાં. એટલે ભગવાને એક રોગ એવો મૂક્યો કે માણસો એમાંથી કંઈક શીખે.